હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય જે સંસ્કૃત છે એમનું સરસ મજાનું છઠ્ઠું ચેપ્ટર રમણીયા નગરી એમનું આપણે ભાષાંતર જોવાના છીએ। બરાબર, તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ભાષાંતર પૂછાય છે, ખાસ કરીને આમાંથી પ્રશ્ન પણ પૂછાય છે ગાંધીનગર જે છે તેમાંથી। બરાબર, એટલે રમણીયા નગરી એટલે કે રળિયામણી, રમણીયા એટલે કે રળિયામણી નગરી એટલે અહીંયા ગાંધીનગરની વાત કરવામાં આવી છે। બરાબર, તો આ પરીક્ષામાં ખાસ આમાંથી ભાષાંતર શ્લોક પૂછાય છે, સોરી પાઠનું ભાષાંતર પૂછાય છે, તો પ્રશ્નો પૂછાય છે, અથવા તો તમને આમના વિશે 5 વાક્યો ભી પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો। આપણે પ્રશ્નપત્રમાં બધું આવરી લીધેલું છે એટલે કોઈ ટેન્શન નથી, પણ છતાં પણ આપણે તૈયારી કરવા માટે આ જરૂરી છે। ગાંધીનગરમ એટલે કે ગાંધીનગરમાં, ગુર્જર રાજસ્ય એટલે કે ગુજરાત રાજ્યની, રાજધાની એટલે કે પાટનગર, અસ્તિ એટલે છે, એટલે કે ગાંધીનગર ગુજરાત રાજ્યનું શું છે તો કે પાટનગર છે। ઈદમ એટલે આ, સુંદરમ એટલે કે સુંદર, સુયોજિતમ એટલે કે સુઆયોજિત કરેલું, સુઆયોજિતમ સારી રીતે આયોજન કરેલું, ચ અને નગરમ એટલે કે નગર, અસ્તિ એટલે છે, એટલે કે આ ગાંધીનગર ગુજરાત રાજ્યનું જે કેપિટલ છે પાટનગર છે, આ સુંદર અને સુઆયોજિત કરેલું નગર છે। અત્ર એટલે અહીં, બહુની, બહુની એટલે ઘણા, દર્શનીયાની, દર્શનીયાની એટલે કે દર્શન લાયક, જોવા લાયક, સ્થાનાની, સ્થાનાની એટલે કે સ્થળો, સંતિ છે, એટલે કે અહીં ઘણા જોવા લાયક સ્થળો છે। ક્યાં? ગાંધીનગરમાં। બરાબર, કારણ કે ગાંધીનગર છે એમની સ્થાપના પછીથી થઈ હતી અને ગાંધીજીના નામ પરથી એમનું ગાંધીનગર નામ રાખ્યું છે। યથા એટલે કે જેમ કે, સચિવાલય એટલે કે સચિવાલય, જેમ કે સચિવાલય, મહાત્મા મંદિરમ એટલે કે મહાત્મા ગાંધી મંદિર, અક્ષરધામ મંદિરમ અક્ષરધામ મંદિર, એવમ અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન, એવા ઘણા બધા અહીંયા જોવાલાયક સ્થળો છે। હવે નવા જે વિદ્યાર્થી મિત્રો છે એમની કમેન્ટ છે કે સર અમારે ધોરણ 8 ના પરીક્ષાના પેપર જોવે છે, તેમજ દરેક વિષયના સરસ મજાના સમજૂતીના વિડીયો જોવા છે, તો આ બધું અમને મળશે? હા ભાઈ મળશે, કેમ નહીં મળે યાર। તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને આ બધું મળશે। બરાબર, જેમાં સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, બરાબર, પરીક્ષાના પેપરો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકશો। ચાલો, ત્યાર પછી ઇદમ સચિવાલય ભવનમ એટલે કે આ સચિવાલય ભવન અસ્તિ છે, આ સચિવાલયનું ભવન છે। અસ્મિન ભવને, અસ્મિન એટલે કે આ ભવનમાં, ભવન એટલે ભવનમાં, વિધાનસભાયા એટલે કે વિધાનસભાના, અધિવેશનાની એટલે કે અધિવેશનો ભવંતી થાય છે। આ વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા, જે સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ છે એમના ઉપરથી એમનું નામ રાખવામાં આવ્યું હતું, કારણ કે બંને કાયદાના મંત્રી હતા। એટલે કે છે આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે। અસ્મિનેવ શું કે છે? અસ્મિન ભવને એટલે કે આ ભવનમાં, અસ્મિન ભવને એટલે કે આ ભવનમાં શું થશે? અસ્મિન એવ એટલે કે આ ભવનમાં, આ જ ભવનમાં, સ્થિત્વા, સ્થિત્વા એટલે બેસીને, રાજસ્ય એટલે કે રાજ્યના, મંત્રીણ એટલે કે મંત્રીઓ, સચિવા સચિવો, અન્ય, અન્ય એટલે કે અને,
અન્ય એટલે કે બીજા, ચ અને અધિકારીણ એટલે કે અધિકારીઓ, રાજ્ય કાર્ય એટલે કે રાજ્યની કામગીરી, સંચાલયંતી એટલે કે બજાવે છે, સંચાલન કરે છે, ચલાવે છે. એટલે કે આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી બજાવે છે. સચિવાલય એટલે કે સચિવાલય જ એવ જ ગુર્જર પ્રદેશ ગુજરાત પ્રદેશના શાસનસ્ય એટલે કે શાસનની, મુખ્ય એટલે મુખ્ય, કાર્યાલય એટલે કે કચેરી, કાર્યાલય અસ્તિ એટલે છે, એટલે કે આ સચિવાલય જ ગુજરાતના પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે. અસ્માકમ, અસ્માકમ એટલે આપણા, રાષ્ટ્રપિતુ એટલે કે રાષ્ટ્રપિતા સમાન, બરાબર. શ્રીમાત્મ એટલે કે શ્રીમાન, ગાંધી મહોદયસ્ય એટલે કે શ્રીમાન એટલે કે મહાત્મા એટલે કે મહાત્મા, શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદયની સ્મૃતિ રૂપેણ એટલે કે એની સ્મૃતિ રૂપે, એતસ્ય આ મંદિરસ્ય એટલે કે મંદિરનું, નિર્માણમ એટલે કે નિર્માણ, અભવત થયું હતું. એટલે કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની યાદ રૂપે, સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું. યત મહાત્મા મંદિરમ, યત એટલે તે મહાત્મા મંદિર, નામના એટલે કે નામ, પ્રસિદ્ધમ એટલે કે પ્રસિદ્ધ, અસ્તિ એટલે છે, તે મહાત્મા મંદિરના નામે પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદય એટલે કે મહાત્મા જે આ ગાંધી મહોદય છે એમણે ભારતસ્ય એટલે કે ભારતની, સ્વતંત્રાયા એટલે કે સ્વતંત્રતા, આઝાદી, કૃતે ભૃશમ પ્રયત્નમ, પ્રયત્નમ એટલે કે પ્રયત્ન, ભૃશમ એટલે ખૂબ જ, અકરોતો એટલે કર્યો હતો. એટલે કે મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે, કૃતે એટલે માટે, ભૃશમ એટલે ખૂબ જ, પ્રયત્નમ અકરોત એટલે કે પ્રયાસ કર્યો હતો. બરાબર, આપને ખબર છે બરાબર કે મહાત્મા ગાંધી છે એમણે આઝાદી માટે અહિંસક લડતો ચલાવી અને સરસ મજાને આપને આ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યા અને આઝાદ કર્યા. એતાની આ સર્વાણી એટલે બધા, કાર્યાણી એટલે કાર્યો, ચિત્ર રૂપેણ એટલે કે ચિત્ર સ્વરૂપે, અત્ર એટલે કે અહીં, પ્રદર્શનાર્થ એટલે કે પ્રદર્શન માટે, પ્રસ્તુતાની એટલે કે પ્રસ્તુત કરવામાં, સંતિ એટલે છે એટલે કે કરવામાં આવ્યા છે. એટલે કે આ બધા જે કાર્યો એમણે કરેલા છે, બરાબર, જુદી જુદી જગ્યાએ એમણે જે લોકોને ભેગા કર્યા છે અને અંગ્રેજોને હટી જવા માટે જે કંઈ પ્રયત્ન કર્યા છે એના જે કાર્યો છે એ ચિત્ર રૂપે અહીં પ્રદર્શન માટે પ્રસ્તુત કરવામાં આવ્યા છે, એટલે કે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. એતત આ અક્ષરધામ નામકમ એટલે કે અક્ષરધામ નામનું, વિશાલમ વિશાળ, મંદિરમ એટલે મંદિર, અસ્તિ એટલે છે. આ અક્ષરધામ એક વિશાળ મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગ એટલે કે મંદિરમાં પ્રદર્શન વિભાગ, બરાબર, જોવાલાયક વિભાગ, ઇતિવ અતિવ એટલે ખૂબ જ, મનોહર એટલે કે મનને ગમી લે એવું, સુંદર, અસ્તિ એટલે છે. આ મંદિરમાં પ્રદર્શન વિભાગ, બરાબર, જે સ્વામિનારાયણ ભગવાને કઈ કઈ લીલાઓ કરી છે એનું પ્રદર્શન છે એ વિભાગ ખૂબ જ સુંદર છે. પ્રદર્શન વિભાગે, પ્રદર્શન વિભાગમાં જનાહા લોકો, એકમ એટલે એક, ચલચિત્રમ એટલે કે ચલચિત્ર, અપી પણ, પશ્યંતી એટલે કે જુએ છે, બતાવે છે. પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ બતાવે છે. અધ્યાત્મ એટલે કે અધ્યાત્મ, વિજ્ઞાનયો એટલે કે વિજ્ઞાનનો, સંગમ એટલે કે જાણે કે બે ભેગું છે, અત્ર એટલે કે અહીં, દ્રશ્યતે એટલે દેખાય છે. બરાબર, પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ બતાવે છે જે અધ્યાત્મ અને વિજ્ઞાનનો જ સંગમ અહીં દેખાય છે. બરાબર, જ્યારે સહજાનંદ સ્વામી જે બેઠા હોય છે ને ગામ લોકો બધા બેઠા હોય છે ને જે વાતચીત થાય છે ને વીણા બજાવે છે ને એ બધું સંગીત રેલાય છે, બરાબર, તો હાથ પણ કરતાલ ઉપર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એ વિજ્ઞાનનો એક જાદુ છે ત્યાં,
પણ સાથે સાથે આપણે આધ્યાત્મિક જ્ઞાન પણ આપે છે. એટલે અધ્યાત્મ અને વિજ્ઞાનનો જ અહીં સંગમ દેખાય છે. અત્ર અહીં ચિત્તાકર્ષકમ એટલે કે ચિત્તને, આપણા મનને આકર્ષનારું, વિશાલમ એટલે વિશાળ, ઉદ્યાનમ એટલે કે બગીચો, ઉદ્યાન, અપી પણ અસ્તિ એટલે છે. અહીં ચિત્તને આકર્ષનારું એક વિશાળ ઉદ્યાન પણ છે. પ્રતિદિનમ દરરોજ, બહવ એટલે કે ઘણા બધા, યાત્રિકા એટલે કે પ્રવાસીઓ, એતસ્ય એટલે કે આ, મંદિરસ્ય એટલે કે મંદિરના, દર્શનાર્થમ એટલે કે દર્શનાર્થે, આગચ્છન્તિ એટલે આવે છે. દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શનાર્થે આવે છે. બરાબર મિત્રો, અહીંયા ફુવારા પણ છે અને ફુવારાની અંદર પણ સરસ મજાનું ભગવાનનું ચિત્ર એમાં નિર્માણ કરે છે. એટલે આ વિજ્ઞાન અને આધ્યાત્મની વાત થઈ ગઈ. ત્યાર પછી ગાંધીનગરસ્ય એટલે કે ગાંધીનગરની, સમીપે નજીકમાં, એવજ જ એટલે કે ગાંધીનગરની નજીકમાં જ, વિશાલમ એટલે વિશાળ, મોટો, ઇન્દ્રોડા નામ છે ઇન્દ્રોડા, પક્ષી ઉદ્યાનમ અસ્તિ એટલે છે. એટલે ગાંધીનગરની નજીકમાં જ વિશાળ મોટો ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. એતસ્મિન એટલે કે આ સ્થાને એટલે કે સ્થાનમાં, ખગા એટલે પક્ષીઓ, પ્રાણી એટલે પ્રાણીઓ, ચ અને પક્ષીઓ અને પ્રાણીઓ, નિજ પર્યાવરણે એટલે કે નિજ એટલે પોતાના, પર્યાવરણમાં, એવ નિવસંતી જ એટલે કે રહે છે, વસવાટ કરે છે. શું કે છે? નિવસંતી એટલે રહે છે. એટલે કે આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. એમને જેવું જોઈએ એવું પર્યાવરણ ત્યાં એમને મળી જાય છે. ડાયનોસોર, જો મિત્રો તમે જોઈ શકો છો, વિશાળ મહાકાય, જોકે અત્યારે તો હવે નથી પણ પહેલાના સમયમાં હતા. ડાયનાસોર નામનઃ એટલે કે ડાયનાસોર નામના, પ્રાચીન એટલે કે પહેલાના, મહાકાય એટલે વિશાળકાય, પ્રાણીનો એટલે કે પ્રાણીનો, વિશેષ એટલે ખાસ, વિભાગ એટલે વિભાગ, અત્ર એટલે અહીં, અસ્તિ એટલે છે. ડાયનાસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ છે. એષઃ વિભાગ, આ વિભાગમાં, બાલાનામ એટલે કે બાળકો, કૃતે માટે, અતીવ એટલે ખૂબ જ, આકર્ષક એટલે આકર્ષક, મનોરંજક એટલે મનોરંજક, ચ અને અસ્તિ છે. એટલે કે આ વિભાગ બાળકો માટે ખૂબ આકર્ષક અને મનોરંજક છે. અત્ર એકમ, અત્ર એટલે અહીં એક, સર્પગૃહમ એટલે કે સાપનું ઘર, અપી એટલે કે પણ અસ્તિ છે. અહીં એક સાપ ઘર પણ છે. વિવિધ કુલાનામ, વિવિધ એટલે જુદા જુદા, કુલાનામ એટલે કુળના, સર્પાના એટલે કે સાપો, અત્ર એટલે અહીં, દ્રષ્ટુમ એટલે જોઈ, શકનુમ એટલે કે શકાય છે. બરાબર, દ્રષ્ટુમ શકનુમ એટલે કે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જુદા જુદા કુળના, જુદી જુદી જાતિના, જુદી જુદી પ્રજાતિના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ. ચાલો, ગાંધી મંદિરતઃ એટલે કે ગાંધી મંદિરથી, નતિ દૂરે એટલે કે નજીકમાં જ, એવ જ, વિદ્યાભવનમ એટલે કે વિદ્યાભવન, નામ એટલે કે નામની, વિશાલમ એટલે વિશાળ, ભવનમ એટલે ઇમારત, અસ્તિ એટલે છે. ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે. તત એવ એટલે કે તેજ, ભવન એટલે ઇમારત, GCERT, તેજ ઇમારત, GCRT રૂપેણ એટલે કે તરીકે, ખ્યાત નામ એટલે કે જાણીતી, અસ્તિ એટલે છે. તેજ ઇમારત GCERT તરીકે જાણીતી છે. બરાબર, જો GCERT, હા આપણા પાઠ્યપુસ્તકમાં પાછળ જોઈ લેજો બરાબર. હવે ચાલો, વિદ્યાભવને એટલે કે વિદ્યાભવનમાં, GCERT નામાહ એટલે કે નામની, પરિષદ એટલે કે પરિષદની, કાર્યાલય એટલે કચેરી, અસ્તિ એટલે છે. વિદ્યાભવનમાં GCERT નામની પરિષદની કચેરી છે. ઇયમ એટલે કે આ પરિષદ, અસ્માકમ એટલે કે આપણા, પ્રાથમિક એટલે કે પ્રાથમિક, શિક્ષણ ક્ષેત્રે એટલે કે શિક્ષણ ક્ષેત્રમાં,
પરિવર્તનાર્થ એટલે કે પરિવર્તન માટે, સતતમ એટલે નિરંતર, કન્ટિન્યુ, પ્રવૃત્તા એટલે કે કાર્યરત, અસ્તિ એટલે છે. એટલે કે આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં જે સુધારા વધારા લાવવાના છે, પરિવર્તન કરવાનું છે, એના માટે હર હંમેશ નિરંતર કાર્યરત જે કાર્ય કરે છે. ગાંધીનગરે વિશાલાહા, ગાંધીનગરમાં વિશાળ, સ્વચ્છ માર્ગા એટલે કે સ્વચ્છ માર્ગો, ચ અને વર્તતે આવેલા છે. ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે. આવા બધા જ જિલ્લામાં હોય તો બહુ સારું થઈ જાય. એતસ્મિન એટલે કે આ નગરે, નગરમાં, બહુની એટલે કે અનેક, રમણીયાની એટલે કે રળિયામણા, ઉદ્યાનાની એટલે કે ઉદ્યાનો, બગીચાઓ, સંતિ એટલે છે. આ નગરમાં અનેક રળિયામણા, ઉદ્યાનો, બગીચાઓ છે. નગરે બહવહ એટલે કે નગરે, બહવહ એટલે કે નજીકમાં, પાદપા, સંતિ. તો શું કે છે? નગરે, નગરમાં, બહવહ ઘણા બધા, પાદપા એટલે વૃક્ષો, સંતિ એટલે છે. નગરમાં ઘણા વૃક્ષો છે. તેન કારણે, તેન કારણે એટલે કે તે કારણે, ઇદમ એટલે આ, નગરમ એટલે નગર, વિશ્વસ્ય એટલે વિશ્વના, હરિત નગરમ રૂપેણ એટલે કે હરિયાળા નગર સ્વરૂપે, અપી પ્રસિદ્ધમ એટલે કે જાણીતું પણ છે. એટલે એ કારણે આ નગર વિશ્વના હરિયાળા નગર તરીકે પણ જાણીતું છે. બરોબર, ગ્રીન નગર તરીકે જાણીતું છે, ગ્રીન સિટી તરીકે જાણીતું છે, કારણ કે ઘણા બધા વૃક્ષો છે. તો આ રીતે આવા બધા નગર હોય તો બહુ સારી બાબત કહેવાય. બરાબર, તો આનું સોલ્યુશન આપણે જોયું, સમજૂતી જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.